અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહેલા તણાવ અને યુદ્ધમાં હવે શાંતિ કરાર થઈ ગયું છે। જે શાંતિ કરારની આપણે વાત કરતા હતા કે હસ્તાક્ષર બાકી હતા, એ હસ્તાક્ષર પૂર્ણ કરી દેવામાં આવ્યા છે। આ કરાર હેઠળ યુદ્ધ વિરામથી લઈને હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલવાની વાત હોય કે પછી ઈરાન પર લાગેલા જેટલા પણ પ્રતિબંધો છે એમાં રાહતની વાત હોય, બધા જ મુદ્દા આવરી લેવામાં આવ્યા છે। તો આખરે આ કરારમાં શું છે, તેનાથી કયા દેશને શું ફાયદો થવાનો છે અને એની અસર દુનિયાભરમાં શું થવાની છે, વિસ્તારથી એ વિષય પર વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 4 મહિનાથી સતત તણાવ ચાલી રહ્યો હતો। મધ્ય પૂર્વમાં વધી રહેલા સંઘર્ષ, હોર્મુઝ સ્ટ્રેટમાં વધતી અસ્થિરતા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને બંને દેશો વચ્ચે અનેકવાર વાત થઈ, વિવાદ થયા, એના પછી કરાર સુધી પણ વાત પહોંચી, પણ કરાર ન થયા। આ દરમિયાન હવે બંને દેશો વચ્ચે વચગાળાના શાંતિ કરાર થઈ ગયા છે, સહમતિ મળી ગઈ છે। બંને દેશોએ એના ઉપર સાઇન પણ કરી દીધી છે। મળતી માહિતી મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સમાં યોજાયેલી જે બેઠક છે G7ની, આ G7ની બેઠક દરમિયાન જ દસ્તાવેજને મંજૂરી આપી છે, જ્યારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાએ ડિજિટલ રીતના કરાર પર હસ્તાક્ષર કરી દીધા છે। આ કરારનો સૌથી મહત્વનો મુદ્દો એ હોર્મુઝ સ્ટ્રેટ છે। હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગમાંનો એક માર્ગ છે। વિશ્વના સૌથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ અને ગેસની હેરફેર અહીંયાથી જ થાય છે। 30 દિવસમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલી દેવામાં આવશે। જહાજોને ત્યાંથી ફરીથી નીકળવા માટેની પરવાનગીઓ મળી જવાની છે। સાથે જ અમેરિકન નૌકાદળ દ્વારા ત્યાં જે નાકાબંધી લગાવવામાં આવી હતી એ પણ હટી જવાની છે। કરારમાં લેબનોન સહિતના અન્ય સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધ વિરામની પણ વાત કરવામાં આવી છે। બંને દેશો એકબીજાના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરશે। આંતરિક બાબતોમાં એ હસ્તાક્ષર બધા થઈ ગયા છે, એટલે એ જે કરાર છે, એ જે ડીલ છે, એ પેપર જે છે એના ઉપર ડોનાલ્ડ ટ્રમ્પે અને પ્રેસિડેન્ટ ઈરાનના જે છે એમણે સાઇન કરી દીધી છે। ઈરાન લાંબા સમયથી અમેરિકી પ્રતિબંધોના કારણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા, એટલે ઈરાનને પણ એનાથી છુટકારો મળશે। ઈરાનની મુખ્ય માંગ હતી કે પોતાના તેલ નિકાસ પર લાગેલા અવરોધોમાંથી રાહત મળે। અહેવાલો મુજબ અમેરિકાએ ઈરાનની ફ્રીઝ કરેલી સંપત્તિઓ સુધી બધું જ પાછું આપી દેવા માટે પણ વાત કરી દીધી છે। તેલ વેચાણ સંબંધિત કેટલાક પ્રતિબંધો જે છે એમાં પણ હવે ઈરાનને રાહત મળી જવાની છે। ઈરાનનું કહેવું છે કે પોતાના ક્રૂડ ઓઇલનું વેચાણ કોઈપણ પરિવહન કે પછી વીમા સંબંધિત પ્રતિબંધો વિના એને ત્યાંથી કરવામાં આવે, એટલે ઈરાનને એની પણ મંજૂરી મળી ગઈ છે। બીજી તરફ અમેરિકા, જેને ડર હતો કે ઈરાન પરમાણુ બનાવે છે, એની જે ચિંતા હતી એનો સમાવેશ કરારમાં કરવામાં આવ્યો છે। આ કરાર અંતર્ગત ઈરાને પરમાણુ હથિયાર નહીં બનાવવા માટે પણ વાત કરી દીધી છે। જો કે અત્યારે જે વાત જે છે એ 60 દિવસ પૂરતી છે, એટલે આ વચગાળાનો જે શાંતિ કરાર છે એ 60 દિવસનો છે। 60 દિવસ પછી ફરીથી વિસ્તારથી વાત થશે કે આને પછી આગળ લંબાવવું છે કે ફરીથી પાછું યુદ્ધ કરવું છે। જો કે આ કરારને એક મહત્વપૂર્ણ પ્રગતિ માનવામાં આવી રહી છે, કારણ કે નિષ્ણાંતોનું કહેવું છે કે આ પ્રારંભિક સમજૂતી છે અને આ સમજૂતી 60 દિવસ સુધી તો ચલાવવી જ પડશે। અંતિમ કરાર જે છે એને હજી બંને દેશો વચ્ચે એક બેઠક યોજાશે। અમેરિકી અધિકારીઓના કહ્યા પ્રમાણે આગામી 60 દિવસમાં થનારી ચર્ચાઓ નક્કી કરશે કે આ માળખું સંપૂર્ણ શાંતિ કરારમાં ફેરવાશે કે નહીં, કે પછી સફળતાપૂર્વક એની અમલીકરણ કેવી રીતના થશે અને સાથે જ એમાં બીજું શું એડ કરી શકાય, એમાંથી શું કયા મુદ્દા એવા છે કે જે નીકાળી શકાય, આ બધા જ વિષય પર વિસ્તારથી 60 દિવસની અંદર વાત થઈ જશે। ઈરાનનું તેલ ફરીથી મોટા પાયે આંતરરાષ્ટ્રીય બજારોમાં આવવાથી તેલના ભાવોની સ્થિતિ જે છે એ સુધરશે, એટલે વિશ્વને શું આનાથી મળશે આ કરારથી, તો તેલ અને ક્રૂડ ઓઇલ માટે જે બબાલો ચાલતી હતી એ ઓછી થશે। સાથે જ મધ્ય પૂર્વના તણાવમાંથી વૈશ્વિક વેપાર અને શિપિંગ ક્ષેત્રમાં જે તકલીફો પડતી હતી એમાં રાહત મળશે। હાલ તો અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવમાં ઘટાડો દેખાઈ રહ્યો છે, એની આશા દેખાઈ રહી છે। ડોનાલ્ડ ટ્રમ્પે સાઇન કરતાની સાથે જ એવું કહી દીધું જોરથી બૂમ પાડીને કે ડીલ પર સાઇન થઈ ગઈ છે, પરંતુ આ વચગાળાનો કરાર છે। અમેરિકા છે, ઈરાન છે। ડોનાલ્ડ ટ્રમ્પ રોજ ઉઠીને કંઈક નવી વાત કરે છે। કરાર પર હસ્તાક્ષર કર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ હવે શું કરવાના છે, આ બધા જ પ્રશ્નો શેષ છે। 60 દિવસમાં આપણને એનો જવાબ મળી જવાનો છે, કેમ કે સમગ્ર વિશ્વની નજર હવે અમેરિકા અને ઈરાન વચ્ચેની આગામી વાતચીત પર ટકેલી છે। તમારું આ મુદ્દાને લઈને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।